ઓલા પાછળવાળા બોલતા નથી, જમવાનું બાકી છે. અને આદિવાસીનો ને ક્ષત્રિયનો આટલો કે પડકારો ક્યારે મોરો ન હોય. બોલો જય ચોર, જય આદિવાસી. એમ અરે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે બેફે કરવાથી, વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે બેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લે તો મજા છે. અને મજા કઈક કોર આવે બાદ જો કાયર વેશ મૂકો અને કરમને કાળની સામે ભરી લે તો મજા છે. એટલે કદમને કાળની સામે ભરવાનો અને મોરે મોરો દેવાનો સમય હવે આવી ગયો છે. અમારામાં હમણાં ભાઈશ્રીએ જે વાત કરી બાપુ સાહેબે કે જય ભવાનીનો નારો એ ખૂબ ફેમસ, કે જય ભવાની ભાજપ જવાની. એની સાથે સાથે આજે હું તમને બીજો નારો આપીને જાઉં છું. આ દિવાળીનું પાવન પર્વ ગયું ને, એટલે હવે પછીની જે દિવાળી આવે ને એ ભાજપની છેલ્લી દિવાળી હોવી જોઈએ. એટલે આજ દિવાળી કાલ દિવાળી, આજ દિવાળી કાલ દિવાળી, આજ દિવાળી કાલ દિવાળી. શા માટે છેલ્લી દિવાળી? તો આજે તમને વાત કરવા માટે અને આ નવા વર્ષે આપણે બધા જ જયારે ભેગા થયા છીએ તો સૌપ્રથમ તમને બધાને નવા વર્ષના રામ રામ, નવા વર્ષના જય માતાજી, નવા વર્ષના જય જોહર, નવા વર્ષના જય આદિવાસી. વર્તમાન ગુજરાત જોડો યાત્રા અંતર્ગત અને નવા વર્ષના સ્નેહ મિલનમાં જયારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે એક વાત તમારા માટે મૂકવા માટે તમારી પાસે આજે અહીંયા આવવું પડ્યું છે. એનું એક મુખ્ય કારણ છે, થોડા દિવસ પહેલા તમે બધા જ જાણો છો કે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું, નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું. બધાને ખ્યાલ છે ને? હવે ઈ મંત્રીમંડળમાં આદિવાસી સમાજના કેટલા મંત્રી બન્યા? પંચમહાલમાંથી કેટલા બન્યા? ચલો ઈ કયો. છોટાઉદેપુરમાંથી કેટલા બન્યા? અને જે ડોક્ટર ખાઈ ગયા, રોડ રસ્તા ખાઈ ગયા, અરે આપણા કેબિનેટ પક્ષના મંત્રીઓ નહીં ખાઈ ગયા. હવે હું કહીશો અને તમારા વતી કોઈ બોલે એવું કોઈ કેબિનેટ કક્ષાની મંત્રી નથી રહ્યો. હવે બધા ચિઠ્ઠીના ચાચર છે. ઓલા કે આંગળી ઊંચી એટલે આંગળી ઊંચી, ઓલા કે આંગળી નીચી એટલે નીચી. એટલે હવે તો સમજો, હવે આપણે બધાએ અમારામાં કાઠિયાવાડમાં કહેવત છે કે હાવજ બગડે ને તો જંગલ ઠચડે, બાપુ બગડે તો 52 ગામ પકડે, પણ ચેતર વસાવા બગડે એટલે 162 પકડે. ચેતર વસાવાને ઘરે ઘરે ભેગા કરવાના છે અને ઘરે ઘરેથી બધા ચેતર વસાવાને ઘરે ઘરેથી ચેતર વસાવા બનીને આપણે બધા વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એ બધી જ જગ્યાએ ચેતર વસાવાને બેહાડવાના છે. કેમ કે चेतर से चेतर नाम सुन के फ्लावर समझा था क्या? फ्लावर नहीं, फायर फायर, हमारे वाइल्ड फायर कैसे? कारण के तमे जेटलो जेल में पूछो, तमे जेटलो प्रताड़ित करशो, ए याद रखो कि होली में जेटलू गरम करो એટલા કરે તેના વધે. એટલે હવે આવનાર દિવસોની અંદર એક ચેતર હશે, વાઇલ્ડ ફાયર થવાનો છે. વાઇલ્ડ ફાયર એ ચેતર વસાવાના આપણે હાથ મજબૂત કરવાના છે, પગ મજબૂત કરવાના છે. આ વિસ્તારમાં આપણા જે આગેવાનો છે, આ સ્ટેજ ઉપર જે બધા આગેવાનો છે એની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલવાનું છે અને આ ભારતીય જનતા પાર્ટીને પૂરા આદિવાસી વિસ્તારમાંથી સાફ કરી નાખવાની છે. કરી નાખશો ને? પાકું ને? કારણ કે હવે કઈ વળતું નથી. મેં તમને કીધું એમ કે રાજામાંથી રોજ બની ગયા ભાઈ, રાજામાંથી રંક બની ગયા.
હવે તમે રાજા નથી અને અમે રાજા નથી, બાકી 512 દેશી રજવાડા હતા. કેટલા? 562. આ ગુજરાતમાં 360 હતા, સૌરાષ્ટ્રમાં 250 હતા, 250 ઉપર. હવે એકે રજવાડું રહ્યું નથી. એટલે રાજામાંથી રંગ બની ગયા. 78 વર્ષમાં હતું એ બધું જતું રહ્યું. કારણ કે ભારતીય કરદા પાર્ટી આપણા કરદા જ કર્યા. હવે ભારતીય કરદા પાર્ટીના ગરદા એવે ચાલુ કરવાના છે અને આ વિસ્તારમાંથી ભારતીય કરદા પાર્ટીને ગરદા મારવાનું ચાલુ કરો. હવે ખબર કાઢવા છે ને, પાકું ને? તો વાંધો નહીં, હજી 5 મિનિટ મારે લેવાનું છે. નેતા હતા કે નહીં? હતા ને? હમણાં ભાઈ વાત કરી રૂપસિંહજીની. એટલે યાદ કરો ક્યાં હતા રાજા, અત્યારે રોજ બનીને રહી ગયા છો. રોજ 78 વર્ષના રાજામાંથી રોજ થઈ ગયા. ક્યાં હવે ખાવા પીવાનું રહ્યું નથી, હવે કારકરી કાઢવાનું કામ કર્યું છે. એટલે જરાક ઓલા બધા જે બેઠા ને ઉપર અને સામે જે ઝાડવા ઉપર ચડીને જે જોઈ રહ્યા છે ને, એને કહેવાનું છે કે આ જે રોડ ઉપર જે ખાડા પડ્યા ને રોડ ઉપર, એમાં તમારા વિસ્તારના નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા ને, એટલે રોડ ઉપર ખાડા છે. આ રોડ ઉપર ખાડા આ નેતાઓ, આ અધિકારીઓ, આ બુચસિયાઓ અને જે ખેડૂતો સાથે કરદા કરે છે. આપણે જમીનમાંથી ઉભા થયેલા છીએ, આપણે બધા જ મૂળ નિવાસી છીએ. હવે અત્યારે ક્યાં છીએ? કોઈ ભાવ પૂછવા તૈયાર નથી. એટલે હવે તો સમજો, હવે કઈક પરિવર્તન લાવીએ. થોડા જ સમયમાં ફેબ્રુઆરી મહિનાની આસપાસ કઈક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ને, તો એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી આપણા વિસ્તારમાંથી જે મજબૂત, જે સક્ષમ વ્યક્તિ હોય, જે આપણું નેતૃત્વ કરે, એને હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં મૂકીએ, જેથી કરીને રોડની ગ્રાન્ટો તો ન થાય. આ રોડની ગ્રાન્ટો ખાઈ જાય, આપણા ગૌચર ખાઈ જાય. અને બીજું તમને કહું કે આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધે, એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના આ તો ભલું છે. એ આદરણીય ચેતરભાઈ વસાવાનો, એ ભલું તાજો યુવા નેતાઓનો કે જેને એ આદિવાસી સમાજને મળતી જે શિષ્યવૃત્તિ, જે ઓલા વિધાનસભામાં 162 જે આંકડાઓ બેઠા છે એ ચરી ખાતા હતા, એની સામે વિધાનસભામાં બાદ પડી. અને આજે એ 300 કરોડ 400 કરોડની આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ ફરી ચાલુ થઈ. આ આદિવાસી સમાજ એ બધી રીતે મજબૂત, બધી રીતે સક્ષમ, પોતાની પાસે બધા હથિયાર ઘરે મૂકી અને ન્યાય લેવા માટે રોડ ઉપર આવે છે. તો સરકાર જે ભારતીય કરદા પાર્ટીની છે, એ કરદા પાર્ટીની સરકારને કહેવા માંગીએ છીએ કે યાદ રાખજો કે હજી અક્ષર હેઠા લીધા છે, ચલાવતા નથી ભૂલાભાઈ. અને જો જરૂર પડી તો તીર કાંટા લઈ અને વિધાનસભા સુધી જવાની જરૂર પડી તો એક પણ આદિવાસી સમાજ કે ક્ષત્રિય સમાજના યુવાનોને પાછી પાણી નહીં કરે. એટલે હજી સ્થાનમાં સમજાવીએ છીએ, સમજી જાઓ, બાકી ભાન કરાવતા અમને આવડે છે. બીજી વાત, હમણાં ભાઈશ્રીએ ઉલ્લેખ કર્યો કે ગુજરાતમાં પેપર ફૂટે. 2014-2024 કેટલા પેપર ફૂટ્યા ખબર છે? 34 પેપર ફૂટ્યા, 34. અને એક પેપર ફૂટવા એટલે કે પેપર કે કાચનું હોય ને રૂમમાં પડી જાય, ફૂટી જાય, એવું હાલત શું છે ખબર છે? હું ગયો તો ગોપાલભાઈ સાથે વિધાનસભામાં, ચેતરભાઈ સાથે વિધાનસભામાં. પટ્ટા વાળાથી વિશેષ કશું જ નથી. ઓલા બેઠા હોય ને ખુરશી ઉપર, એમ કે આંગળી ઊંચી કરો અને બધા આંગળી ઊંચી કરે, બધા કે બેહી જાઓ અને બેહી જાય. એટલે તમારા વિસ્તારના ધારાસભ્ય જે છે ને એ પટ્ટા વાળાથી વિશેષ નથી, એ હકીકત છે.
અને જો અમારી વાત ખોટી હોય તો આ વિધાનસભા જે છે એ લાઈવ કરીને બતાડી દે સાચું ખોટું બરોબર ને એક સમય હતો આ આદિવાસી સમાજ આ ક્ષત્રિય સમાજ આ બ્રહ્મ સમાજ આ આહિર સમાજ આપણે બધાએ આ લોકશાહી લાવવા માટે અંગ્રેજો સામે બાદ ભીડી હતી યાદ કરો એ બિરસા મુંડા